हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज आपणे जे केरीनी गोटली होय छे ने एने तोड़ी अने बहार काढी छे अने एनो आपणे तमे मुखवास खाधो छे, एनो पाउडर पण यूज कर्यो हशे, पण तमे अथाणुं नहीं खाधुं होय ચોક્કસથી तो આપણે આજે કેરીની ગોટલીનું અથાણું બનાવવાના છીએ। એ અથાણું ખાવાના ફાયદા પુષ્કળ છે। પાચન ક્રિયા સુધરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, બ્લડ શુગરનું નિયંત્રણ થાય છે એનાથી, અને વજન પણ નિયંત્રણ થાય છે। હું તો માનું છું ને ગુજરાતીઓના ઘરમાં આ અથાણું ચોક્કસ બનાવવું જોઈએ ને ચોક્કસ હોવું જ જોઈએ। તો આપણે ગોટલીને 10 મિનિટ માટે પાણીમાં ભીની કરી હતી, પલાળી રાખી હતી અને 2 પાણીથી વોશ કરી અને સારી રીતે એને આપણે કુકરમાં મીઠું નાખી અને એને ચડવા મૂકવાની છે। તો આ રીતે સરસ વોશ કરી લેવાની છે અને એની ઉપરનું જે ખરાબ પડ છે ને કાઢી નાખીશું। બીજા પડ આપણે જ્યારે કેરી બફાય છે ને એટલે નીકળી જાય છે। તો આ રીતે 1 ગ્લાસ પાણી રેડ્યું છે, મીઠું નાખ્યું થોડું અને આપણે એને 3 સીટી વગાડી લેવાની છે। તો હાઈ ફ્લેમ રાખીશું આપણે ગેસની, જેથી કરીને ફટાફટ સીટી વાગી જાય। હવે એ ગોટલીને આપણે સારી રીતે કાઢી લેવાની। 3 સીટી મારશો ને એટલે એની ટોટલી કડવાશ દૂર થઈ જશે, પણ એના ગુણોથી, અદ્ભુત ગુણોથી આપણને ફાયદો થશે। હવે અથાણું કઈ રીતે બનાવવું એ ખાસ મોસ્ટ છે। આના બધા સ્ટેપ તમારે યાદ રાખવાના છે। એક બી સ્ટેપ મિસ કરશો ને તો મજા નહીં આવે। અને જો કદાચ તમને એવું લાગે ને તો થોડીક જ ગોટલીનું અથાણું બનાવી જોજો અને એનો ફાયદો જોજો, તમને ચોક્કસથી એનો ફાયદો જણાશે। તો આપણે એને મેં સવારે 12 વાગે આ ગોટલી બાફી અને પંખા નીચે મૂકી હતી। હવે સાંજે 5 વાગે મેં એને આ રીતે કટ કરી લીધી છે। આડી કે ઊભી એ રીતે તમે કટ કરી શકો છો, પણ જરા આ રીતે ચીરી પાડવાની છે। હવે એ ડ્રાય થઈ ગઈ છે તો આપણે એને સાઈડમાં રાખીશું। હવે એનો વઘાર કરવાનો છે, અથાણું બનાવવાની હવે શરૂઆત કરીશું। તો અહીંયા સિંગ તેલથી આપણે બનાવવાનું છે, બીજું કોઈ તેલ વાપરવાનું નથી। તો તેલ આવી ગયું છે, મેં ચેક કર્યું તો એની અંદર વરિયાળી છે, તજ છે, કાળા મરી 2-3 અને લવિંગ અને હિંગ એડ કરી છે। અને ગેસની ફ્લેમ બંધ કરી અને વઘાર દાજી ના જાય એ વસ્તુનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું। અને એ ગરમના ગરમ જે વઘાર છે ને એને આપણે રાઈના કુરિયા લીધા છે અને ધાણાના કુરિયા લીધા છે। અહીંયા મેથીના કુરિયા આપણે વાપરવાના નથી, એ વસ્તુનું ખાસ ધ્યાન રહે, કારણ કે એનાથી કડવાશ પકડાય છે થોડી થોડી। અને હવે સારી રીતે વઘારને મિક્સ કર્યા પછી થોડી વાર રહેવા દેવાનો અને નવો શેકો થવા દેવાનો છે। જો કેટલો મસ્ત વઘાર આવી ગયો છે, સરસ મજાનો વઘાર આવી ગયો છે। તો થોડી વાર એને હલાવતા રહીશું તો સરસ મજાનું મિક્સ થઈ જશે। હવે જ્યારે થોડું ઠંડુ થઈ જાય ને એટલે આપણે જે ગોટલી કટ કરીને ડ્રાય કરી છે ને એને સારી રીતે એડ કરી લઈશું આ રીતે। તો આ રીતે મસ્ત એવી એડ કરી લેવાની છે ગોટલીને અને એને પણ આપણે મિક્સ કરીશું સારી રીતે। તમે જુઓ હવે એનો ટેસ્ટ એટલો મસ્ત લાગે છે। હવે એક વસ્તુ બીજી છે કે મેં અહીંયા થોડો ગોળ એડ કર્યો છે, કારણ કે સ્વાદનું બેલેન્સ જળવાય એ વધારે જરૂરી છે, એટલે થોડોક જ ગોળ એડ કર્યો છે ને એ પણ દેશી લીધો છે। અહીંયા બીજો ગોળ લેવાનો નથી, જેથી કરીને બધા ખાઈ શકે। હવે આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અથાણાને। હવે આ અથાણું મેં લગભગ સાંજે 6 વાગ્યા જેવું બનાવ્યું ને તો મેં એને આ રીતે મિક્સ કરી અને પછી ઠંડુ થવા દેવાનું છે અને આ વાસણની અંદર જ રાખવાનું અને આપણે સારી રીતે એને ઢાંકી અને મૂકી દેવાનું છે। આટલા સરસ વિડીયો બનાવું છું, સબસ્ક્રાઈબ તો કરો પ્લીઝ અને લાઈક તો કરો। અને આટલી નવી રેસીપી આપું છું તો પ્લીઝ તમે મને કોમેન્ટમાં જણાવશો કે તમને મારા વિડીયો કેવા લાગે છે ને તમે ક્યાંથી જોઈ રહ્યા છો। જો કેટલું સરસ મજાનું અથાણું સરસ બનીને તૈયાર છે। તો આ એક કાચની બરણીમાં આપણે ભરી લેવાનું છે